શિનોર ખાતે નર્મદા તટ પર ગંગા દશેરા મંડળ દ્વારા આયોજિત 17મા ચુંદડી મનોરથને લઈને ભવ્ય તૈયારીઓ શરૂ કરવામાં આવશે। નર્મદા જયંતિ અને ધાર્મિક આસ્થાના આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો જોડાવાના છે। 17 મે થી 25 મે 2026 દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે, જ્યારે 24 મેના રોજ ચુંદડી મનોરથનું વિશેષ આયોજન કરવામાં આવશે। વડોદરા જિલ્લાના શિનોર ખાતે આવેલ નર્મદા તટના બુસાફળિયા ઘાટ પર ગંગા દશેરા મંડળ દ્વારા 17મા ચુંદડી મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન નર્મદા માતાની પૂજા અર્ચના, મહાઆરતી, ભજન કીર્તન અને ધાર્મિક વિધિઓ યોજાશે। 17 મેથી શરૂ થનારા ધાર્મિક મહોત્સવ 25 મે સુધી ચાલશે, જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ભાવિકો ઉમટી પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને 24 મેના રોજ યોજાનાર ચુંદડી મનોરથ કાર્યક્રમનું આકર્ષણનું કેન્દ્ર બનશે। ગંગા દશેરા મંડળ દ્વારા ભાવિકોને મોટી સંખ્યામાં હાજરી આપી નર્મદા માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા અપીલ કરવામાં આવશે। સમગ્ર નર્મદા તટને આકર્ષક લાઇટિંગ અને સજાવટથી શણગારવામાં આવશે, જેથી ધાર્મિક માહોલ વધુ ભવ્ય બનશે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। नर्मदेहर रुद्रदेहा नर्मदा शिवपद उदयनार अमरनीरतारूहा सदा रटे ओंकार स्नानेता या कईकने पामे जीवने के दर्शन मात्र तू करे पूर्ण मनोरथ टेक। नर्मदेहर में नर्मदाजी की परम कृपा थी सिनोर मुसाफरियाना उवारे पारंपरागत जे माताजी गंगा दशहरानु पर्व हर हमेश उजववामां आवतुं रह्युं छे, ते अंतर्गत आ वर्षे मां नर्मदाजीनुं पर्व अधिक महीना में એટલે કે અધિક મહિનામાં પૂજન કરવાથી આપણને દાન કરવાથી, જપ કરવાથી અનેક ઘણું ફળ મળે છે। એવા આ અધિક મહિનામાં માતાજીનું પૂજન થઈ રહ્યું છે। આ 10 દિવસ દરમિયાન માતાજીનું પૂજન થશે। એમાં 24મી તારીખ અને રવિવારે માતાજીને ચુંદડી મનોરથનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, તો દરેક ભાવિક ભક્તોને વિશાળ પ્રમાણમાં લાભ લેવામાં વિનંતી। નર્મદે।